સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. હું સ્વાગત કરું બધાને. આજના બાયશેગ અંતર્ગત સંધાન કાર્યક્રમમાં દક્ષાબેન પટેલ હું આપનું સ્વાગત કરું છું. દક્ષાબેન પટેલ PHG મ્યુનિસિપલ આર્ટ્સ કોલેજ કલોલમાં લગભગ 15 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે. એમનો શૈક્ષણિક અનુભવ 15 વર્ષનો છે. MPhil PhD છે અને 7 સંશોધન પેપર એમણે રજૂ કરેલા છે. સંધાનના આ પ્રોગ્રામમાં હું પ્રાધ્યાપક ડૉક્ટર વંદાબેન એલ મૌર્યનું સ્વાગત કરું છું. એ MPhil અને PhD છે. LDRs કોલેજ અમદાવાદમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. એમનો અનુભવ 17 વર્ષનો છે. MPhilનો એમનો વિષય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગુજરાતની દલિતોત્કર્ષની પ્રવૃત્તિઓ, જે ટૂંક સમયમાં પુસ્તક રૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. PhDનો વિષય છે ગુજરાત વિદ્યાસભા એક ઐતિહાસિક અધ્યયન, જે જાન્યુઆરી 2012માં પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે, જેનું નામ ગુજરાત વિદ્યાસભા એક સદીની વિકાસ યાત્રા છે. હવે આજનો આપણો ટોપિક છે સમ્રાટ અશોક. એના વિશેનું મૌર્ય યુગની શરૂઆત જે છે એના વિશે વંદાબેન ચર્ચા કરશે. પ્રાચીન ભારતનો ઇતિહાસ આમ તો ભારત દેશ માટે ઘણો મહત્ત્વનો છે. પ્રાચીન ભારતમાં મૌર્ય યુગથી ઐતિહાસિક યુગની શરૂઆત થાય છે અને એના સૌથી શક્તિશાળી રાજવી તરીકે આપણે ચંદ્રગુપ્ત મૌર્યને ગણાવી શકાય, કે જે મૌર્ય યુગના સ્થાપક હતા. એ પછી બિંદુસાર, મહાન અશોકે પણ રાજકીય અને સાંસ્કૃતિક ભારતના ઇતિહાસમાં બહુ મોટું પ્રદાન કર્યું છે. આમ તો એવું છે કે મૌર્ય સામ્રાજ્ય પહેલાંના ઇતિહાસ જાણવાના સાધનો બહુ છૂટાછવાયા મળે છે, પણ મૌર્ય યુગનો ઇતિહાસ જાણવાના સાધનો એકદમ વધારે મળે છે. અને એમાંય ખાસ કરીને બ્રાહ્મણ, જૈન તથા બૌદ્ધ ગ્રંથોમાંથી બહુ ઉપયોગી માહિતી મળે છે. એમાંય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આ યુગનો અતિ મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં મૌર્ય યુગનું વહીવટીતંત્ર, રાજનીતિના સિદ્ધાંતો, કરવેરા, કાયદા, વ્યાપાર, સમાજ વગેરેની માહિતી મળે છે. ડૉક્ટર RS ત્રિપાઠીના મતે પ્રાચીન ભારતના સાહિત્યમાં એક અદ્વિતીય ગ્રંથ તરીકે કૌટિલ્યના અર્થશાસ્ત્રની ગણના કરી શકાય. આ ઉપરાંત મેગેસ્થનીસનું ઇન્ડિકા છે, એમાંથી પણ મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. એ ઉપરાંત બૌદ્ધ સાહિત્યના જે ગ્રંથો છે મહાવંશ અને દીપવંશ, એમાંથી પણ મૌર્ય સામ્રાજ્યની માહિતી, મૌર્ય યુગની આપણને માહિતી મળે છે. ભદ્રબાહુનું કલ્પસૂત્ર અને હેમચંદ્રાચાર્યનું પરિશિષ્ટ પર્વ જેવા જૈન પુસ્તકોમાંથી પણ ઘણી બધી માહિતી આપણને મૌર્ય યુગ વિશે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વિશાખદત્તના મુદ્રા રાક્ષસમાંથી ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જાણી શકાય છે. કેટલાક પુરાણો, બૃહત્કથા મંજરી વગેરેમાંથી પણ મૌર્ય યુગ વિશે માહિતી મળે છે. આ ઉપરાંત અશોકના જે શિલાલેખો છે અને તેના જે અનુગામીઓ હતા, એના શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાલેખોમાંથી પણ મૌર્ય યુગ વિશે કેટલીક માહિતી મળે છે. અશોકના ખડકલેખો તથા સ્તંભલેખો, દશરથ અને સંપ્રતિના શિલાલેખોમાંથી પણ આ માહિતી મળી રહે છે. કેટલાક સ્થાપત્ય પરથી પણ મૌર્ય યુગની સામગ્રી મળી રહે છે, સાધન સામગ્રી મળી રહે છે. મૌર્ય રાજવંશ વિશે ઇતિહાસકારોમાં વિવિધ મંતવ્યો છે અને ઘણા બધા મંતવ્યો મૌર્ય રાજવંશ વિશે છે કે ક્ષત્રિય હતા, કે ક્ષત્રિય કુળના હતા, કે શૂદ્ર કુળના હતા, કે દાસ કુળના હતા. કેટલાક ઇતિહાસકારો તેને નંદ રાજવંશ સાથે સાંકળે છે, પરંતુ મોટે ભાગે છેવટે બૌદ્ધ અને જૈન ગ્રંથોમાંથી મળતી માહિતી અનુસાર મૌર્ય રાજવંશને એક ક્ષૌત્રીય રાજવંશ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય યુગનો સ્થાપક મેઘાવી, પ્રતાપી, પરાક્રમી રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતો અને એણે પોતાના ગુરુ ચાણક્ય અથવા તો કૌટિલ્યની મદદથી નંદવંશનો નાશ કરીને મગધ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને લગભગ 24 વર્ષ સુધી એણે પોતાનું સામ્રાજ્ય
સાચવી રાખ્યું હતું, જાળવી રાખ્યું હતું. એના માટે કહેવાય છે કે કુશળ વહીવટ કરતા હતો, પ્રજાપાલક અને ન્યાયી રાજવી હતો. સમગ્ર ઉત્તર ભારતને સૌ પ્રથમવાર રાજકીય રીતે સંગઠિત કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું. એટલે ભારતના પ્રાચીન ઇતિહાસમાં ચંદ્રગુપ્ત મૌર્યનું સ્થાન અદ્વિતીય છે અને રહેશે. વંદનાબેને આપણને જે વાત કરી કે ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરેલી. ચંદ્રગુપ્ત મૌર્ય પછી એમનો પુત્ર બિંદુસાર ઈસવીસન પૂર્વે 273થી આપણે કહીએ કે 200 ઈસવીસન પૂર્વે 232 સુધી અશોક રાજાએ બિંદુસાર પછી એનો પુત્ર હતો અશોક રાજા, સમ્રાટ અશોક. એટલે બિંદુસાર પછી બિંદુસારે 25 વર્ષ રાજ્ય કર્યું અને બિંદુસારને અમિત્રઘાતી શત્રુઓનો સંહાર કરનાર એમ કહેવામાં આવે છે. એટલે કે એને એક સૈનિક તરીકે સારી એવી યોગ્યતા પ્રાપ્ત કરેલી હતી. એના સમયમાં બીજા કોઈ મહત્ત્વના બનાવો નહોતા બનેલા, એટલે એના વિશે વધારે કોઈ માહિતી નથી. પણ બિંદુસારનો પુત્ર જે અશોક હતો એ એક મહાન સમ્રાટ તરીકે જગતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. જ્યારે બિંદુસાર વહીવટ ઉપર હતા, રાજ્ય કરતા હતા, ત્યારે અશોકને એમને અવંતી અને તક્ષશિલાનો વહીવટ સંભાળવા માટે આપેલો. અશોક રાજા એ વખતે તક્ષશિલાનો વહીવટ ખૂબ જ સારી રીતે સંભાળેલો હતો અને તક્ષશિલામાં એ વખતે પ્રજાજનોએ રાજ્ય સામેની પણ એ વખતના જે જુલ્મી અધિકારીઓ હતા એમની સાથે એમને બરવો કરેલો અને એ બરવો અધિકારીઓ સામેનો હતો એવું અશોકને ખબર પડી ત્યારે એમને ખૂબ જ કુનેહપૂર્વક આ બર્માને સમાવવા માટે પ્રયત્ન કરેલો. એ પછી બિંદુસારનું ઈસવીસન 273માં મૃત્યુ થયું અને એ પછી અશોક જે છે એ પોતાના જે બીજા ઓરમાન ભાઈઓ હતા એમાં સુસીમ નામનો જે ભાઈ હતો એની સાથે યુદ્ધ કરી અને એ પોતે ગાદી ઉપર આવ્યા હતા એમ આપણે કહી શકીએ. પણ એ વખતનું જે રાજકારણ રાજ્ય સમય એવો હતો કે જેને કારણે તરત જ એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો નહોતો અને 4 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 268માં એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવે છે. ડૉક્ટર સ્મિથ પણ કહે છે કે અશોકે એમના ભાઈઓ સાથે બરવો કરી અને પછી રાજગાદી પ્રાપ્ત કરી હતી. એ ડૉક્ટર ભાંડારકર આને સમર્થન આપે છે. બૌદ્ધ સાહિત્ય પ્રમાણે અશોકનું શરૂઆતનું જીવન જે હતું એ દુર્ગણોથી ભરેલું હતું એમ આપણે કહી શકીએ. એ માંસ અને મદિરા જે હતા એના શોખીન હતા. શિકાર અને નાચગાન વિના એમને ચાલતું નહોતું અને એ ઉપરાંત એક કુર પણ હતો એવું કહેવામાં આવે છે. એ પછી એમનું જે સામ્રાજ્ય વિસ્તારની નીતિ એમને શરૂ કરેલી અને પોતાનો જે સામ્રાજ્ય છે એનો વહીવટ એ ખૂબ જ સારી રીતે સંભાળતા હતા. પરંતુ જ્યારે એમની સામ્રાજ્ય વિસ્તારની નીતિ શરૂ કરી એમાં સૌ પ્રથમ એમને પહેલું પગલું એ કલિંગના યુદ્ધ કર્યું હતું. એમાં આપણે કહી શકીએ કે કલિંગનું યુદ્ધ એમને 8 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 261માં કલિંગમાં સાથે યુદ્ધ થયું હતું. કલિંગ એ વખતે હિંદના પૂર્વ કિનારા પર મહાનદી કૃષ્ણા અને ગોદાવરી જે છે એની વચ્ચે આવેલું હતું. એ સમયે જ્યારે નંદ રાજાઓનો સમય હતો એ વખતે કલિંગ એ મગધ જે હતું એના વર્ચસ્વ નીચે હતું. પરંતુ મૌર્ય યુગમાં કલિંગ એ આનાથી સ્વતંત્ર થયેલું હતું અને અશોક જ્યારે આવ્યા ત્યારે આ સ્વતંત્રતા એમને છીનવી લેવા માટે એમને થોડોક પ્રયત્ન કર્યો અને એટલા માટે એમને ખૂંચતી હતી અને એટલા માટે એમને કલિંગ ઉપર યુદ્ધ કર્યું હતું એવું આપણે કહી શકીએ. મૌર્ય સામ્રાજ્ય છે એ વખતે આપણે કહીએ કે મગધ ખૂબ જ સારું રાજ્ય હતું અને એમાં આ કલિંગ ઉપર યુદ્ધ કરવા માટે એમને જે પ્રયત્ન કર્યો એ માટે આ હત્યાકાંડ માટેના પશ્ચાતાપ પણ ખૂબ થયેલો અને એ એમને એમના શિલાલેખ નંબર 13
વેરમાં નોંધ કરેલી છે. એમને દિગ્વિજય કરવાનું એમના મનમાં એક સ્વપ્ન હતું. કલિંગ યુદ્ધ પૂરું થયું એ પછી એ રણભૂમિ ઉપર કલિંગ પ્રદેશ ઉપર જ્યારે અશોક પ્રવેશ્યા ત્યારે એમને રણભૂમિ ઉપર જોયું તો ચારે બાજુ સુમસામ હતું અને ઘણા બધા સુમસામ અને બીક લાગે એવું વાતાવરણ હતું. આ સમયે અશોક જે હતા એમને જોયું તો ધડ વિનાના માથા વિનાના ધડ અને સુમસામ જગ્યાએ ઘણા વિધવા સ્ત્રીઓના ડુસકા એમને સંભળાયા. ઘણા મા બાપ જે હતા એમના યુવાન પુત્રો જે મૃત્યુ પામ્યા હતા એના કારણે એમની ઊંડી ચીસ એમને સંભળાઈ અને એને કારણે એમને એવું થયું કે આ યુદ્ધ શા માટે યુદ્ધ, આને જીત કહેવાય કે પરાજય કહેવાય? અને જો આવી જીત આપણે મેળવવી હોય તો આ જીત એ પોતાને એમને યોગ્ય ન લાગી કે જે પોતે ક્યારેય કોઈને જેને ઓળખતા નથી એવા સ્ત્રી પુરુષોના એમને સુખ ચેન છીનવી લીધા હતા. આ જે કલિંગ યુદ્ધ હતું એની અંદર લગભગ આપણે કહીએ તો 1 લાખ જેટલા માણસોની કતલ થઈ હતી, 1.5 લાખ જેટલા માણસોને કેદ પકડવામાં આવ્યા હતા અને ઘણા બધા માણસો તો ભૂખ અને તરસને કારણે મૃત્યુ પણ પામ્યા હતા. આ જોઈને અશોકને ખૂબ જ મનમાં ભારે દુઃખ થયું અને એમને વિચાર્યું કે આવી જીત મારે જોઈતી નથી અને આજ પછી હું ક્યારે પણ આવું યુદ્ધ કરીશ નહીં અને એમને યુદ્ધ નહીં કરવા માટેની પ્રતિજ્ઞા લીધી. અને એ પછી એમને એ વખતે એક બૌદ્ધ સાધુ મળ્યા જેમનું નામ હતું ઉપગુપ્ત. આ ઉપગુપ્ત સાધુ જે હતા એમના સાથે રહી અને એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. એમને જે બૌદ્ધ ધર્મ હતો એ બૌદ્ધ ધર્મના કહેવા પ્રમાણે એમને એવું થયું કે વેરથી કદી પણ સમતું નથી અને અવેરથી એટલે કે મૈત્રીથી સમે છે. જે બૌદ્ધ સાહિત્યમાં જે ઉપદેશ આપેલો છે એ અશોક રાજાએ સ્વીકાર્યો અને એ પછી એ અનુસાર એમને પ્રજાને ઉપદેશ પણ આપ્યો અને એ અનુસાર એ જીવન પણ જીવ્યા હતા એવું આપણે કહી શકીએ. એ પછી એ સંત બન્યા અને અહિંસાની શાંતિમય નીતિ એમને અપનાવી હતી. આમ અશોક રાજા એ અજોડ રાજવીનું ગૌરવભર્યું સ્થાન એમને પ્રાપ્ત કર્યું હતું એમ કહી શકીએ. ડૉક્ટર અંગ્રેજ H.G. વેલ્સ પણ કહે છે કે ઇતિહાસમાં અશોક જ એક એવો વિજયી લશ્કરી સમ્રાટ હતો કે જેને વિજય પ્રાપ્ત કર્યા પછી પણ યુદ્ધને ત્યજી દીધું હતું. એ પછી આપણે કહીશું કે અશોક રાજાના લોક કલ્યાણના કાર્યો. તો અશોક રાજાએ લોક કલ્યાણના કાર્યો માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. એમને પોતાના જે શિલાલેખો હતા એની અંદર પણ જલ કલ્યાણના કાર્યો વિશે પોતે પણ નોંધ કરી છે. શિલાલેખ નંબર 2માં એમને આના વિશે ઘણી બધી માહિતી આપેલી છે. એમને મનુષ્યો અને પ્રાણીઓના દર્દોના નિવારણ માટે ઠેર ઠેર દવાખાનાઓ ખોલાવ્યા હતા. પશુ બલિ એમને બંધ કરાવી હતી. જીવ રક્ષા એ પ્રાણીઓ સુધી પણ એમને અટકાવી હતી. પડોશી રાજ્યો ચોલ, પાંડ્ય, કેરળ, સિલોન વગેરે જગ્યાએ એમને દવાખાના ખોલાવ્યા હતા. વિદેશમાંથી પણ ઔષધિઓ અને દવાઓ મંગાવી હતી. એટલે એવું કહેવાય છે કે દુનિયાનો આ પહેલો સમ્રાટ હતો કે જેને આવી પ્રજા કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ કરી હતી. અને સાથે સાથે પશુઓ માટે દવાખાના શરૂ કરનાર પણ એ જ હતો. એટલે ભારતના ઇતિહાસે પણ એની નોંધ લીધી છે કે માણસોની ચિંતા તો બધા કરે છે એના ચિકિત્સાલય માટે, એની સારવાર માટે, પણ પશુઓ માટે પણ આવી વ્યવસ્થા અશોકે કરાવી. આપણા માટે ખરેખર ગૌરવપ્રદ વાત કહી શકાય. એ પછી આપણે કહીએ કે મુસાફરો જે હતા એમના માટે પણ એમને ધર્મશાળાઓની વ્યવસ્થા કરેલી હતી. એની સાથે સાથે ખોરાક, પાણી અને સાથે દવાની પણ એમને વ્યવસ્થા કરાવી હતી. રસ્તાઓ બંધાવ્યા હતા. રસ્તાઓ પર વડ અને આંબાના ઝાડ પણ રોપાવ્યા હતા અને અમુક કોસના અંતરે એમને કૂવાઓ ખોદાવ્યા હતા અને સાથે સાથે લોકો અને પશુઓ બંને માટે પાણીની પરબો પણ એમને બંધાવેલી હતી. આ ઉપરાંત આપણે કહી શકીએ કે જૂનાગઢમાં સુદર્શન તળાવ બંધાવ્યું હતું અને એ તળાવમાંથી ખેડૂતોને યોગ્ય સિંચાઈની વ્યવસ્થા પણ કરી હતી. એ સમયે સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન ભારતના સમયમાં. એનો દાખલો, એનું ઉત્તમ ઉદાહરણ આપણને આ સમય દરમિયાન મળી રહે છે. આ વાત ઉપરથી ખ્યાલ
આવે છે. હવે એના અશોક રાજાના ધર્મ વિશે વંદનાબેન કહેશે. દક્ષાબેને ઘણી બધી વાત અશોકના ધર્મ ઉપર ઘણો બધો પ્રકાશ પાડ્યો, પણ વિશ્વમાં અને ભારતમાં અશોક દેવોના પ્રિયદર્શી મહાન સમ્રાટ અશોક વગેરે બિરુદથી જો આપણે એમને નવાજતા હોઈએ તો એ અશોકની ધાર્મિક નીતિના લીધે એમને નવાજીએ છીએ. જો અશોકના જીવનમાં કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261માં ના થયું હોત, લાખો માણસોની ખુવારી મૃત્યુ દ્વારા, ઈજા દ્વારા, લોહીની નદીઓ વહીતી, એનાથી એમનો નિર્દોષ લોકોના ભોગે વિજયો મેળવવા એવું અશોકને લાગતું હતું કે નિરર્થક છે. અને એણે નિર્ણય કરી લીધો અશોકે કે હવે ભવિષ્યમાં લાખો માણસોના મૃત્યુના ભોગે હું ક્યારેય કોઈ દેશ ઉપર આક્રમણ નહીં કરું. અને એણે સાથે સાથે જાહેર પણ કર્યું કે સાચો વિજય તો ધર્મ દ્વારા થયેલો હોવો જોઈએ. સાચો વિજય તો ધર્મ દ્વારા થયેલો હોવો જોઈએ, નહીં કે યુદ્ધ દ્વારા. અને આ વાક્ય જેણે જાહેર કર્યું હતું એ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું. અને સાથે સાથે કલિંગના યુદ્ધ પછી અશોકના જીવનમાં બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. અને એ ટર્નિંગ પોઈન્ટ અશોકની જીવન જીવવાની પદ્ધતિ, શાસનની પદ્ધતિ, જીવન જીવવાની આખી દ્રષ્ટિ બદલી નાખે છે એવું કહીએ તો પણ એમાં કંઈ શંકાને સ્થાન નથી. કલિંગના યુદ્ધ પછી અશોક એક મહાન ધર્મ વિજેતા બને છે. એટલે દક્ષાબેન એવું કહી શકાય કે યુદ્ધો દ્વારા જ કોઈ મહાન વિજેતા બનતો નથી, પણ ધાર્મિક કાર્યો કરીને, આધ્યાત્મિક ઊંચા સ્ટાન્ડર્ડે પહોંચીને પણ એ ધર્મ વિજેતા બની શકે છે. અને એનું ઉદાત્ત ઉદાહરણ જો કોઈ લેવું હોય તો એ આપણે અશોકને જ લઈ શકીએ. અશોકે ધર્મને લગતા